આ તરફ ભાવનગરના મહુવા નગરપાલિકામાં અધિકારીઓ અને નગરસેવકો વચ્ચે વિવાદ થયો છે। નગરપાલિકામાં ભાજપના બે ગ્રુપ અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદ થયો છે। ભાજપના નગરસેવક અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદથી પ્રજાના કામો અટવાયા। ભાજપના જ કાઉન્સિલરોએ ચીફ ઓફિસર સામે બળાપો કાઢ્યો। મહુવા નગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાનો કાઉન્સિલરનો આરોપ છે। થોડા દિવસ પહેલા બંને વચ્ચે થઈ હતી બોલાચાલી બાદ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી। કાઉન્સિલરો અને ચીફ ઓફિસરના વિવાદથી અનેક કામો અટવાયા છે। સમજૂતી આપેલી છે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, એમના સરકારશ્રીની પ્રાયોરિટી હોય છે, પ્રાયોરિટી અન્વયે તમામે સંકલનમાં કામ કરવાનું હોય છે। એ બાબતે નગરપાલિકામાં જ્યારે પણ એમને મારી જરૂર હોય ત્યારે કોઈ પણ સમયે મારો સંપર્ક કરી શકે છે। હું તમને માહિતગાર કરવા માટે 100% ખાતરી આપું છું। અને સરકારની મેન તો લક્ષ્ય એવું છે કે સરકારની તમામ યોજનાઓના જે ટાર્ગેટ છે આપણે મહુવા નગરપાલિકા દ્વારા 100% પૂરા થાય અને મહુવા નગરપાલિકામાં પબ્લિક છે એમને 100% સેવા સારી મળે, સરકારની યોજનાઓ 100% પરિપૂર્ણ થાય અને તમામ વિકાસલક્ષી આપણે કાર્ય કરી શકીએ, તે જ મારું કહેવું છે।